હેલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આજે આપણે ધોરણ 9 હું માલા નાયક પીપી સવાણી હીરાબાગમાંથી તમને આજે અભ્યાસ 3 ધોરણ 9 માં અભ્યાસ 3 ક્રિયાપદ એમાં વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ એ ત્રણ કાળના ક્રિયાપદો આજે આપણે ભણીશું. મિત્રો, તમે ધોરણ 8 માં આ વર્તમાન કાળ અને એનું પરસ્મય પદ એના પ્રત્યય અને કાળના રૂપો ભણી ગયા, શીખી ગયા. વર્તમાન કાળ જેને સંસ્કૃતમાં કહેવાશે લટ લકાર. મિત્રો, તમને થશે કે ગુજરાતીમાં કાળ, ઇંગ્લિશમાં ટેન્સ, હિન્દીમાં કાલ, તો સંસ્કૃતમાં કાળને શું કહેવાય? તો કાળને કહેવાશે લકાર. વર્તમાન કાળ લટ લકાર. વર્તમાન કાળ અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ, સંસ્કૃતમાં લટ લકાર. એ જ રીતે ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ અને લ્યુટ લકાર, સંસ્કૃતમાં લ્યુટ લકાર કહેવાશે. તમારે ત્રણ કાળ ભણવાના છે: વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. હસ્તભૂતકાળ એટલે જ ભૂતકાળ, બંને સેમ છે. ભૂતકાળને કહેવાશે લંગ લકાર. લકાર મતલબ કાળ. કોઈ પણ ભાષા એનું વાક્ય બનાવવામાં આપણને નામ, સર્વનામ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સર્વનામ આ બધાની જરૂર પડે છે. ક્રિયાપદ વગર વાક્ય આપણને સમજાય એવું બનતું જ નથી. બાળક રમે છે, બાળક રમશે, રમતો હતો. હવે મુખ્ય એમાં ધાતુ કયું છે? તો કે રમ. રમે છે. છે આવ્યું એટલે તમે શું કહેશો મિત્રો? એ વર્તમાન કાળ. રમશે ભવિષ્યકાળ. રમતો હતો ભૂતકાળ. મુખ્ય ધાતુ છે એમાં રમ. ભણ, ભણે છે, ભણતો હતો, ભણશે. ખા, ખાય છે, ખાતો હતો, ખાશે. રમ, રમે છે, રમશે. ધાતુ મુખ્ય છે રમ. છે વર્તમાન કાળનો પ્રત્યય, હશે ભવિષ્યકાળ અને ભૂતકાળ હોય તો હતો. એટલે ગુજરાતીમાં એ રીતે લાગે તો સંસ્કૃતની અંદર પણ ભણ મતલબ પઠ, પઠતી, પઠિષ્યતિ, અપઠ. તો પઠતી બોલાય એટલે શું કહેશો તમે? તી પ્રત્યય. એટલા માટે આ પ્રત્યય ભણવા જરૂરી છે. તો કે તી પ્રત્યય મતલબ વર્તમાન કાળનો. 10મામાં પણ 9મામાં પણ આના 5 થી 6 માર્ક મેળવવા માટે જરૂરી છે અને 10મામાં પણ જરૂરી છે. જો તમને આ પ્રત્યય આવડે તો એની સાથે બનેલા ધાતુ રૂપો આવડે એટલે પ્રત્યય તમને આવડવા જરૂરી છે. મિત્રો, વર્તમાન કાળ પછી અહીંયા શું લખેલું છે? પરસ્મય પદ અને આત્મનેપદ. સંસ્કૃતમાં ધાતુઓને 3 પદમાં વહેંચેલા છે. 1 પરસ્મયપદી ધાતુ, 2 આત્મનેપદી ધાતુ અને 3 ઉભયપદી. ઉભયપદી મતલબ છે પરસ્મય પદ અને આત્મનેપદ. જે ધાતુ પરસ્મય પદ અને આત્મનેપદ બંનેમાં આવે એને ઉભયપદી કહેવાય. આપણે એની જરૂરિયાત નથી. આપણે જરૂર છે પરસ્મય પદ અને આત્મનેપદ. અને એના પ્રમાણેના પ્રત્યય પણ અલગ છે. પઠ, પઠતી, ચલ, ચલતી, ખા, ખાદતી, ગચ્છ, ગચ્છતિ. એ બધા પરસ્મય પદ ધાતુઓ છે. જ્યાં આ પ્રત્યય લાગે, પરસ્મય પદના પ્રત્યયો જ્યાં લાગે એ બધા પરસ્મયપદી ધાતુઓ. લભ, લભતે, ભાસ, ભાષતે, વંદ, વંદતે, સેવ, સેવતે એ આત્મનેપદ ધાતુઓ છે. આમ ધાતુ ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય. જે તમને સમજાવ્યું કે ભણે છે કે ક્રિયાપદ, પણ ભણ ધાતુ. પઠતી ક્રિયાપદ, પણ પઠ ધાતુ. ઇંગ્લિશમાં પણ વોક, ટોક, eat, drink, eat, eating, drinking,
વોકિંગ, ટોકિંગ, હું અત્યારે જે ક્રિયા કરી રહ્યો છું. અહમ વદામી, હું બોલું છું. વદામી ક્રિયાપદ છે. અહમ ચલામી, હું ચાલું છું. ચલામી એ પણ ક્રિયા છે. જલ ધાતુ મી પ્રત્યય. અહમ ગૃહે ગમિષ્યામિ, હું ઘરે જઈશ. ભવિષ્યકાળ એમાં ગમિષ્યામિ. અત્યારે હું કેટલી ક્રિયા કરી રહ્યો છું? અહમ પશ્યામિ, અહમ વદામિ, અહમ તિષ્ઠામિ, અહમ શૃણોમિ. ભવાન અત્ર કિમ કિમ ક્રિયા કરોતિ? ભવાન યદા દૂરભાષયંત્રે ટેલિફોને दूरभाषयंत्रे यदा भवान् एतत् सर्वे वीडियो पश्यन्तु तदा किं करोतु? तदा पश्यत्, भवान् पश्यति, पश्यति जो, भवान् शृणोतु, તમે સાંભળશો, તમે જોશો, તમે બેઠેલા હશો એટલે ઉપવિશતિ. આમ બેસવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, બોલવાની ક્રિયા તો નહીં આવશે. જ્યારે વર્ગમાં આવશો ત્યારે સામે બોલવાની ક્રિયા પણ આવશે. આમ ક્રિયા જ્યારે વાક્યમાં વપરાય ત્યારે જેને કહેવાય ક્રિયાપદ. એ ક્રિયાપદના 9મા ધોરણમાં આપણે 3 વાર ભણવાના છે અને એ જ ફરી 10મા ધોરણમાં પણ પુનરાવર્તિત થશે. એટલે આ પ્રત્યે આપણે મોડે કરવાના જ છે. અને ખાસ મિત્રો ધ્યાન આપજો, વર્તમાન કાળ, ઉલાટ લકાર, પરસ્મય પદ. હવે એમાં આ કાળને 3 વચન શું લાગુ પડે? કાળને ઓકે વચન, એક વચન, દ્વિવચન, બહુવચન. બીજું શું લાગુ પડે? પુરુષ, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. ઇંગ્લિશમાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. આમ કાળ જે છે એને જ્યારે આપણે ઓળખાવવું હોય કે રૂપો ઓળખાવો તો કાળને કઈ રીતે ઓળખાવાય? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ, એક વચન, અન્ય પુરુષ, બહુવચન. આવી રીતે મતલબ કાળને શું લાગુ પડ્યું? તો કે પદ, વચન અને પુરુષ. ગણ પણ આવે, ગણ આપણે જરૂરિયાત નથી એટલે ખોટું તમે અંદરથી પૂછતા આપણે નથી. પરસ્મય પદ એટલે કોઈ પણ ધાતુ છે એનું પદ ઓળખાવવા માટે આપણે એને વચન, પુરુષ અને પદ લાગુ પડે. ધાતુને ઓળખાવવા માટે પરસ્મય પદ, વચન, પુરુષ એ રીતે ઓળખાવવું પડે. પહેલો પુરુષ ઉત્તમ પુરુષ એટલે હું. અહમ વદામિ, જો વદ પ્લસ આમિ, વદામિ. અહમ વદામિ, હું બોલું છું. અહમ ચલામિ, હું ચાલું છું. અહમ ગચ્છામિ, હું જાઉં છું. અહમ શૃણોમિ, હું સાંભળું છું. અહમ પિબામિ, હું પીઉં છું. અહમ ખાદિષ્યામિ, અહમ ગૃહે ગત્વા આમ્રમ ખાદિષ્યામિ, હું ઘરે જઈને કેરી ખાઈશ. અહીંયા કરતા કોણ છે? હું. અત્યારે હું જ છું કારણ કે વિડિયો છે, શ્યામ ફલક છે. અહમ, અહમેવ અસ્મિ. અહમ ઉત્તમ પુરુષ, એક વચન. અહમ આવામ વયમ. અહમ પઠામિ, અહમ પઠાવહ, સોરી, અહમ પઠામિ, આવામ પઠાવહ, વયમ પઠામહ. હું ભણું છું, અમે બે ભણીએ છીએ, અમે બધા ભણીએ છીએ. બોલનાર વ્યક્તિ એટલે ઉત્તમ પુરુષ. તમે બધા સાંભળો છો વિડિયો એટલે તમે કહેવાશો મધ્યમ પુરુષ. સાંભળનાર એટલે મધ્યમ પુરુષ. ત્વમ શૃણોસि, ત્વમ શ્લોકમ શૃણોસि, ત્વમ ધાતુ રૂપમ શૃણોસि, ત્વમ પઠસि, યુવામ પઠતઃ, યુયમ પઠત. તું ભણે છે, તમે બે ભણો છો, તમે બધા ભણો છો. તી તહ અંતિ. અહીંયા મધ્યમ પુરુષ એટલે સાંભળનાર વ્યક્તિ. ઉત્તમ પુરુષ કોઈ પણ ભાષામાં ઉત્તમ પુરુષ ફર્સ્ટ પર્સન મતલબ બોલનાર, અને મધ્યમ પુરુષ એટલે સાંભળનાર. સાંભળનાર જે વ્યક્તિ છે બધા મધ્યમ પુરુષ. અને બોલનાર અને સાંભળનાર સિવાયનું
તમારા ઘરમાં તમે વિડિયો સાંભળો છો અને બીજા મમ્મી પપ્પા ભાઈ બહેન કે તમારા મિત્ર જે સાંભળતા નથી, દૂર છે તમારાથી, એ બધા કહેવાશે અન્ય પુરુષ. એટલે કે જે બોલનાર પણ નથી, સાંભળનાર નથી, ત્યાં અન્ય પુરુષમાં આવશે. અહીંયા કોઈ પણ જનકઃ પઠતિ, ચિંતનઃ પઠતિ, બાલકાઃ પઠન્તિ, સહ તૌ તે, તત્સર્વનામ. ઇંગ્લિશમાં હી, સી અને ઇટ. ગુજરાતીમાં તે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તે રીતે અહીં પણ સહ તૌ તે, સહ પઠતિ, તે ભણે છે, તૌ પઠતઃ, તે બે ભણે છે, તે પઠન્તિ, તે બધા ભણે છે. બાલકઃ એક વચન, પઠતિ, બાલકો બે બાળક, પઠતઃ, બાલકાઃ પઠન્તિ. ધ્યાન રાખજો. તો કોઈ પણ નામ લઈએ કે રામઃ ચ શ્યામ, રામઃ પઠતિ, એક જ વ્યક્તિ છે. રામઃ ચ શ્યામ પઠત, રામઃ ચ શ્યામઃ ચ ચિંતન, તો પઠન્તિ. રામ, શ્યામ અને ચિંતન ભણે છે. ત્રણ થયા એટલે બહુવચન. સંસ્કૃતમાં બે, ત્રણ કે તેથી વધારે એટલે બહુવચન, બે એટલે દ્વિવચન અને એક જ વ્યક્તિ એટલે એકવચન. અહીં તદ સર્વનામ અથવા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પ્રાણીનું નામ. ગજઃ ચલતિ, છાત્રઃ ચલતિ, ગજૌ ચલતઃ, ગજાઃ ચલન્તિ. એવી રીતે વસ્તુ પણ આવે, વ્યક્તિ પણ આવે. એટલે આ વર્તમાન કાળ, પરસ્મય પદ. હવે તમને થશે કે અમે 8મા ધોરણની પાઠ્યપુસ્તકમાં તો મી, વહ, મહ એવું જોયું છે અને ટીચરે તો એ બોર્ડ પર આમી, આવહ, આમહ એવું લખ્યું છે. પણ જો સમજો તમે, ધાતુ લઈએ આપણે ગચ્છ, મતલબ જવું. ગચ્છ પ્લસ આમી. ખાલી મી લઈએ તો ગચ્છમી થશે. પણ આપણે ધાતુ કયો આવે છે જોઈન્ટ, તો કે ગચ્છામી. એટલા માટે આપણે ગચ્છ પ્લસ આમી કરીએ છીએ. ગચ્છામી જ આવશે. ધાતુ રૂપ જ્યારે ક્રિયાપદમાં ધાતુ સાથે પ્રત્યય ભળે છે. ધાતુ છે ગચ્છ, પ્રત્યય આમી, ગચ્છામી. ખાલી મી લેશો તો ગચ્છમી થશે. અને તમે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ જોજો, ગચ્છમી, ગચ્છવઃ, ગચ્છમઃ એવું આવતું જ નથી. શું આવે છે ત્યાં? ગચ્છામી, ગચ્છવઃ, ગચ્છામઃ, ગચ્છસી, ગચ્છતઃ, ગચ્છથ, ગચ્છતિ, ગચ્છતઃ, ગચ્છન્તિ. લિખામી, લિખાવઃ, લિખામઃ. ત્યાં લિખમી, લિખવ, લિખવઃ, લિખમી એવું આવતું નથી. એટલે આપણે પ્રત્યય આમી કરીએ તો ગચ્છ પ્લસ આમી, ગચ્છામી. લિખ પ્લસ આમી, લિખામી. પ્રત્યય જરૂરી છે. ધાતુ એની અંદર તમે પડ, ચલ, વદ, લીખ, તિષ્ઠ કોઈ પણ લઈ શકો. કીધું કે ગુજરાતીમાં રમ, ખા, ભણ, ચાલ, હસ, રડ, જો આવી શકે. તેમ સંસ્કૃતમાં પણ. એટલે પ્રત્યય જરૂરી છે અને પ્રત્યય આ પ્રમાણે છે. આમી, આવહ. અહીં જે આ બેસ છે એને વિસર્ગ કહેવાશે. આવહ, આમી, આવહ, આમહ. સી, થઃ, થ, તી, તઃ, અંતિ. આ વર્તમાન કાળ, પરસ્મય કાળ જે તમે 9મા 8મા ધોરણમાં ભણી જ ગયા છો અને ઘણા બધા ઉદાહરણો ત્યાં તમને હોમવર્ક માટે પણ ત્યાં ટેક્સ્ટબુકમાં જ આપેલા હતા. હવે વર્તમાન કાળ આત્મનેપદ. ઈ, વહે, મહે. સે, ઇથે, દ્વે. તે, ઇતે, અંતે. આ પ્રત્યય છે. એમાં ધાતુ પ્લસ કરીએ. લભ ધાતુ એ આત્મનેપદ ધાતુ છે. લભ ધાતુ આત્મનેપદ ધાતુ છે. એટલે લભ પ્લસ, ધ્યાનથી જોજો, લભ પ્લસ ઈ શું થશે? લભ પ્લસ
ઈ શું થશે લભે અ વત્તા ઈ બરાબર એ ગણ પ્લસ ઈસ ગણેશ सूर प्लस इंद्र सुरेंद्र देव प्लस ईस देवेश एवं गुजराती में पण स्वर संधिनो नियम छे अ प्लस ई बराबर ए भ ની અંદર અ છે અ પ્લસ ઈ બરાબર એ એટલે લભે અહીંયા ઈ પ્રત્યય લભે લબાવે લબામરે લબસે લબેથે લબદ્વે લબતે લબેતે લબતે ખાસ ધ્યાન રાખજો બીજો ધાતુ લઈએ ધ્યાન રાખજો ભાષ ધાતુ ભાષે ભાષા વહે ભાષા મહે ભાષસે ભાષેથે ભાષદ્વે ભાષ પ્લસ ઇથે ભાષેથે ભાષદ્વે ભાષતે ભાષેતે भाषन्ते भाष प्लस इते भाषेते बीजो धातु लईए वंद धातु वंदे कृष्णं वंदे जगद्गुरु अहम मातरं वंदे हूँ माता ने वंदन करूं छुं आवाम वंदावहे अमे बे वंदन करीए छीए वयम वंदावहे अमे बधा वंदन करीए छीए वंदसे तू वंदन करे छे वंदे थे તમે બે વંદન કરો છો વંદત્વે તમે બધા વંદન કરો છો વંદતે તે વંદન કરે છે વંદેતે તેઓ બે વંદન કરે છે વંદન્તે તે બધા વંદન કરે છે અહમ જ્ઞાનમ લભે હું જ્ઞાન મેળવું છું આવામ જ્ઞાનમ લભાવહે અમે બે જ્ઞાન મેળવીએ છીએ વયમ જ્ઞાનમ લભામહે અમે બધા જ્ઞાન મેળવીએ છીએ એટલે ઈ વહે વહે સે ઇથે વે તે ઇથે અંતે આ વર્તમાન કાળ પરસ્મય પર આત્મનેપદ હવે એના જેવા જ સેમ ભવિષ્યકાળ જેને સંસ્કૃતમાં કહેવાશે લ્યુટ લકાર ભવિષ્યકાળ એટલે લ્યુટ લકાર ઇંગ્લિશમાં ફ્યુચર ટેન્સ લકાર મતલબ કાળ હવે અહીં આમી આવવામાં તેની આગળ સ્ય લગાડી દઈએ સ્ય સ્ય પ્લસ આમી શું બનશે સ્યામી અ પ્લસ આ બરાબર આ સ્યામી એટલે દરેકમાં ખાલી સ્ય મૂકી દઈએ वर्तमान काळना प्रत्ययनी આગળ સ્ય મૂકવાથી ભવિષ્યકાળના પ્રત્યય બને સ્યામી સ્યામઃ સ્યામઃ સ્યસી સ્યતઃ સ્યતઃ સ્યતિ સ્યતઃ સ્યન્તિ વર્તમાન કાળની આગળ ફક્ત સ્ય મૂકીએ આ સસલાનો શ કે મીંડાવાળો શ કે ષટ્કોણનો શ सर्वतનો શ એટલે મીંડાવાળો શ સસલાનો શ કે સગડીનો શ એટલે સિમ્પલ શ અને ષટ્કોણનો શ કે ક્ષત્રિયનો કોઈ પણ શ આમાં આવી શકે સ્યામી સ્યાવઃ સ્યામઃ ભવિષ્યામિ ભવિષ્યાવઃ ભવિષ્યામઃ ભવિષ્યસि ભવિષ્યતઃ ભવિષ્યથ ભવિષ્યતિ ભવિષ્યતઃ ભવિષ્યતિ હું ભણીશ અહમ પઠિષ્યામિ अहम श्लोकम पठिष्यामि हूँ श्लोक पढ़ीश आवाम श्लोकम पठिष्यामः अमे बे श्लोक पढ़ीशु वयम श्लोकम पठिष्यामः अमे बधा श्लोक पढ़ीशु त्वं पठिष्यसि तू श्लोक पढ़शे युवाम श्लोकम पठिष्यतः तमे बे श्लोक पढ़शो यूयम श्लोकम पठिष्यथ तमे बधा श्लोक पढ़शो सह रामः श्लोकं पठिष्यति राम श्लोक पढ़शे रामः च लक्ष्मणः श्लोकं पठिष्यतः राम અને લક્ષ્મણ બંને શ્લોક પઢશે રામः च लक्ष्मणः च भरतः श्लोकं पठिष्यन्ति राम लक्ष्मण અને ભરત શ્લોક પઢશે ભણશે ભવિષ્યકાળ અહમ ગૃહે ગમિષ્યામિ હું ઘરે જઈ
યમ સર્વે વિદ્યાલયે આગમિષ્યત તમે બધા સ્કૂલે આવશો ઓગસ્ટમાં સપ્ટેમ્બરમાં ત્વમ પઠિષ્યસી યુવામ પઠિષ્યતઃ ત્વમ ગમિષ્યસી યુવામ ગમિષ્યતઃ બીજો ધાતુ લઈએ ગમિષ્યામિ ગમિષ્યાવઃ ગચ્છામિ ગચ્છાવઃ ગચ્છામઃ વર્તમાન કાળ પણ ગમિષ્યામિ ગમિષ્યાવઃ ગમિષ્યામઃ હું જઈશ અમે બે જઈશું અમે બધા જઈશું ત્વમ ગમિષ્યસી યુવામ ગમિષ્યતઃ યુયમ ગમિષ્યતઃ સહ ગમિષ્યતિ તે જશે અહમ મુંબાપુર્યમ ગમિષ્યામિ હું મુંબઈ જઈશ યદા કોરોના ગચ્છતિ તદા અહમ મુંબાપુર્યામ ગમિષ્યામિ જ્યારે કોરોના જશે ત્યારે હું મુંબઈ જઈશ ત્વમ અપી કોરોના ગચ્છતિ તદા વિદ્યાલયે આગમિષ્યતિ તમે પણ જો કોરોના જશે તો સ્કૂલે આવશો સ્યતિ સ્યતઃ સ્યન્તિ ગમિષ્યતિ દાસ્યતિ પઠિષ્યતિ પઠ ધાતુ સ્યતિ પ્રત્યય પઠિષ્યતિ દા ધાતુ સ્યતિ પ્રત્યય દાસ્યતિ વદ ધાતુ વધિષ્યતિ લીખ ધાતુ લેખિષ્યતિ દૃશ પશ્ય તો દ્રક્ષ્યતિ થશે પશ્યતિમાં પ ધાતુ નથી પણ પશ્ય ધાતુ અને તી પ્રત્યય ક્યાં આવશે વર્તમાન કાળમાં પણ પશનું દૃશનું દ્રક્ષ્ય થશે દ્રક્ષ્યામિ ભવિષ્યકાળ આ ખાસ ધ્યાન રાખજો પ ધાતુ આવતો નથી પણ પશ્ય ધાતુ અને મી કે તી કે આવવાનો કોઈ પણ પ્રત્યય હવે આપણે જોઈશું ભવિષ્યકાળ આત્મને પણ અહીંયા પણ સેમ શું કરવાનું છે વર્તમાન કાળના પ્રત્યયની આગળ स्य મૂકવાનો स्य પ્લસ ઈ स्य પ્લસ ઈ શું થશે સ્યે અ પ્લસ ઈ બરાબર એ દેવ પ્લસ ઇન્દ્ર દેવેન્દ્ર અ પ્લસ ઈ બરાબર એ આવી રીતે થશે સ્યે સ્યાવહે સ્યામહે આગળ સ્ય જ મૂકવાનો છે સે ઇથે દ્વે સ્યસે સ્યેથે સ્ય પ્લસ ઇથે સ્યેથે અને સ્ય દ્વે સ્યતે સ્યેતે સ્યન્તે સ્યતે સ્ય પ્લસ ઇતે સ્ય પ્લસ તે સ્યતે સ્ય પ્લસ ઇતે સ્યતે અને સ્યન્તે હવે ધાતુ લઈએ એ લબ ધાતુને લપ્સ્ય થશે લપ્સ્યે લપ્સ્યામહે લપ્સ્યામહે લબ ધાતુ જે રીતે અહીંયા આપણે લીધું લબે લબામહે લબામહે તો ભવિષ્યકાળમાં લપ્સ્યથી થશે લપ્સ્યે લપ્સ્યામહે લપ્સ્યામહે લપ્સ્યસે લપ્સ્યેથે લપ્સ્યદ્વે લપ્સ્યતે લપ્સ્યેતે લપ્સ્યન્તે વંદસ્યે અહમ વંદસ્યે હું વંદન કરીશ આવામ વંદસ્યામહે અમે બધા વંદન કરીશું વયમ વંદસ્યામહે યદા વિદ્યાલયે આગચ્છામિ આગમિષ્યામઃ તદા યદા વિદ્યાલયે આગમિષ્યામઃ તદા સાર્વકેભ્યઃ શિક્ષકેભ્યઃ ગુરુભ્યઃ વંદસ્યામહે જ્યારે અમે સ્કૂલે આવીશું ત્યારે આચાર્યને શિક્ષકને વંદન કરીશું વંદસ્યે વંદસ્યામહે વંદસ્યામહે વંદસ્યસે વંદસ્યેથે વંદસ્યદ્વે વંદસ્યતે વંદેસ્યતે વંદસ્યતે બીજો ધાતુ લઈએ સેવ સેવસ્ય સેવ બચાવો રક્ષો અહીં સેવ લઈએ વર્ત ધાતુ ભાસ ધાતુ લબ ધાતુ વંદ ધાતુ રુચ ધાતુ મોદ એ આત્મને પછી મોદ મોદતે લબ લભતે રુચ રોચતે સેવ સેવતે સેવસ્યે સેવસ્યામહે સેવસ્યામહે સેવસ્યસે સેવસ્યેથે સેવસ્યદ્વે સેવસ્યતે સેવિષ્યતે સેવિષ્યન્તે આ થયું ભવિષ્યકાળ લ્યુટ લકાર ફ્યુચર ટેન્સ હવે ત્રીજું ભૂતકાળ જેને ઇંગ્લિશમાં કહેવાશે પાસ્ટ
સંસ્કૃતમાં લંગ લકાર એના પણ પરસ્મય પદ અને આત્મનેપદ. પણ મિત્રો આ ભૂતકાળમાં ખાસ ધ્યાન રાખજો કે પ્રત્યય પાછળ આવશે અને આગળ ભૂતકાળની નિશાની અ આવશે. તમે કોઈ પણ જગ્યાએ ક્રોસ જોશો, ક્રોસ, ધીસ ક્રોસ, એટલે તમને શું યાદ આવશે કે આ ચર્ચ છે. એસએલ વડે જઈએ તો જેટલા પણ વચ્ચે ગામડાઓ આવે છે તો ઘરની બહાર આપણો ક્રોસ છે, મતલબ એ બધા કોણ છે? ક્રિશ્ચિયન. ક્રોસ એ ચર્ચ, ક્રિશ્ચિયનની નિશાની છે. કોઈ રિક્ષામાં બેઠા હોઈએ આપણે અને ત્યાં ચાંદ અને તારો જોઈએ તો આપણે શું માનીશું કે આ કોઈ મુસ્લિમ ભાઈનું છે રિક્ષા, કે ચાંદ અને તારો. અને સ્વસ્તિક હોય, ઓમ હોય તો કોની નિશાની છે? હિન્દુત્વની. ધજા હોય તો આપણે માનીશું આ મંદિર છે અને ક્રોસ હોય તો ચર્ચ છે. આમ એ ભૂતકાળની નિશાની છે. એ ભૂતકાળની નિશાની છે. ધારો કે કોઈ ધાતુ લઈએ, પહેલા સમજવું જરૂરી છે. પટ ધાતુ, પટ ધાતુ છે, વર્ગ છે. પછી પ્રત્યય કયો લીધો? અમ. શું બનશે? પ ઠ મ. મ કોણ? કેમ કે પટ ઠ હલંત એટલે કે કોઈ પણ ધાતુનું એક કોડો હોય, હલંત હોય, સ્વર વગરનો અને સ્વર એમાં અ પડી ગયો, આખું બની ગયું પઠ. રાઈટ? આપણે આવી રીતે બોલીશું કે પઠામ, પઠાઓ, પઠ ના, પણ આપણે શું લેવાનું છે આગળ? એ ભૂતકાળની નિશાની છે. જે રીતે ધજા એ મંદિરની નિશાની છે એમ એ ભૂતકાળની નિશાની છે. ભૂતકાળ એટલે વ્યસ્ત ભૂતકાળ. આપણે એનો કોઈ બીજો ભાગ લેવાનો જ નથી. અને ખાસ આમાં ધ્યાન રાખવાનું છે, મ કોડો એકવચન, મ આખો બહુવચન, આવ આમ. અહીં પણ ચોપડીમાં વ હશે પણ આપણે આગળ આ મૂકી દઈએ તો ધાતુમાં જે રીતે જો પટ પ્લસ અમ પઠમ નહીં. ચોપડીમાં તમે જોજો અપઠમ, અપઠા વ, અપઠા મ. એટલે અહીંયા અપઠા વ, અપઠા વ ને અપઠા મ, એટલે એ જ આવું કરવાનું છે. આવ આમ. અપઠમ, અપઠા વ, અપઠા મ. અગચ્છમ, અગચ્છાવ, અગચ્છામ. આમ આખો, આમ કોડ. આ કોડાની બહુ જ વેલ્યુ છે કારણ કે તમને સ્મ અવ્યયનો પ્રયોગ કરવો એવું પણ વ્યાકરણમાં પૂછાશે. ત્યારે પણ મ કોડો એટલે એકવચન, ત કોડો એટલે એકવચન, મ આખો બહુવચન, ત આખો બહુવચન. એટલે આવી નાની નાની બાબતો સ્પષ્ટ રીતે ધ્યાન રાખજો. અમ આવ આમ. અહ તમ ત. આ સ સાઇલેન્ટ પણ છે, જરૂર જ નથી. સ કેવું છે? સાઇલેન્ટ પણ, જરૂર જ નથી. ધાતુમાં શું આવશે? ખાલી વિસર્ગ જ આવશે. અમ આવ આમ. અહ તમ ત, ત તામ અન. હવે અપઠમ, અપઠા વ, અપઠા મ, અપઠ હ, અપઠ તમ, અપઠત, અપઠત તકોડો, અપઠત તામ, અપઠન, અપઠન. અસ્વર છે અંદર પડી જશે. જોજો કે તમે લખતી વખતે ઘણા બધા બહુ આવું ખોટું કરે છે. એટલે અપઠન અહીંયા અ લેવાનો નથી કારણ કે અસ્વર છે એ પડી ગયો છે. અપઠન. ફરી બીજું ધાતુ લઈએ. અલિખ. અહમ ગૃહ કાર્યમ અલિખ. મેં ગૃહ કાર્ય લખ્યું હતું. આવામ અલિખાવ. અમે બંને લખ્યું હતું. વયમ અલિખા. અમે બધાએ લખ્યું હતું. તમે આવશો સ્કૂલે એટલે કહેશો કે વયમ ગૃહ કાર્ય લિખામાં. અમે બધાએ ગૃહ કાર્ય વિડિયોમાં જે આપ્યું હતું એ લખ્યું હતું. અહતમ ત, અલિખ હ, અલિખ હ. શું થશે અહીં? અ લી ખ હ, અલિખ હ. અલિખતમ, અલિખત, અલિખત, અલિખત
તામ અલિખત ત તામ અન અલિખત તાકોડ બીજો ધાતુ મેરી આ ધાતુ એટલા માટે વારંવાર કહું છું કે તમારે ઘરેથી પછી લખવાના છે ધાતુ રૂપો આવી રીતે પ્રત્યય તો ઉતારવાના જ નોટબુકમાં પાકી નોટબુકમાં અને સાથે હું જે ઘરેથી આપીશ કે આને ધાતુ રૂપ બનાવીને લખો એ પણ લખવાનું છે એટલે વારંવાર બોલું છું બીજો ધાતુ લઈએ આપણે ચલ અચલમ અચલાવ અચલામ અચલહ અચલતમ અચલત અચલત અચલતામ અચલત બીજો ધાતુ લઈએ અનૃત્યમ અનૃત્યાવ અનૃત્યામ અનૃત્યઃ અનૃત્યતમ અનૃત્ય અનૃત્ય અનૃત્યતામ અનૃત્યન અન પ્રત્યય અ દેખાતો નથી ખાસ ધ્યાન આપજો હવે આત્મને પર ઈ વહી મહી થાહા તમે ચોપડીમાં જોશો તો સ છે ખાસ ઇથામ નો પણ જ્યારે ધાતુમાં પ્લસ કરીએ છીએ ત્યારે આપણે થાહા ની જરૂર છે સ આવતો નથી સંધિના નિયમ પ્રમાણે સ થાય છે ઈ વહી મહી થાહા ઇથામ દ્વમ ત ઇતામ અન તાકો સૌથી વધારે જરૂરી છે આ શબ્દ આ શબ્દ સ્મરણ પ્રયોગ માટે મધ્યમ પુરુષ બહુવચનમાં પણ ત આખો આવ્યો મધ્યમ પુરુષ બહુવચન કશે પણ જરૂરિયાત પડતી નથી કારણ કે તમને આત્મનેપદ ધાતુ કયો અને પરસ્મય પદ ધાતુ કયો એ ઓળખવું ઘણું અઘરું પડે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ત ઘોડો મતલબ પરસ્મય પદ ત આખો મતલબ આત્મનેપદ આની જરૂરિયાત રહેતી નથી કારણ કે પાઠમાં જે કોઈ વ્યક્તિ વિશેની વાત છે પ્રાણી વિશેની વાત છે બધા કોણ હોય અન્ય પુરુષ એટલા માટે અન્ય પુરુષની જરૂર છે ફરી આપણે છે ઈ વહી મહી થાહા ઇથામ દ્વમ ત ઇતામ અન ઈ વહી મહી થાહા ઇથામ દ્વમ ત ઇતામ અન હવે ધાતુ મેં અંદર અત રહેવું જ પડશે એટલે ખાસ ધ્યાન રાખજો ધાતુ લઈએ લ પ્લસ ઈ શું થશે લબે રાઈટ લબે રાઈટ ના ખાલી લબે લઈએ તો કયું બનશે વર્તમાન કાળ આગળ શું લેવાનું છે ભૂતકાળની નિશાની એટલે અલબે ખાસ ધ્યાન રાખજો અલબે અલબાવ